જય દ્વારકાધીશ મિત્રો. કચ્છના મહારાજાઓ દ્વારા બનાવેલા ઘણા બધા મહેલો ભુજ શહેર તેમજ આજુબાજુના વિસ્તારમાં આવેલા છે. એમાંનો એક એટલે પ્રાગ મહેલ. મહારાજા પ્રાગમલજી દ્વારા આ મહેલનું બાંધકામ કરવામાં આવ્યું 1870 આજુબાજુ 1970. તો ચાલો બતાવો તમને પ્રાગ મહેલ. એ ભુજ શહેરમાં દરબારગઢમાં આવેલો છે. આ મુખ્ય પ્રવેશ દ્વાર છે. અહીંથી આગળ પોતાની બહુ મસ્ત છે. એથી ઉપરની સાઈડ અચ્છા દરબાર હોલ, જ્યાં રાજાના સમયમાં દરબાર ભરાતો એ દરબાર હોલ. તમે કલ્પના કરી શકો કેવો અદ્ભુત ત્યારનો નજારો હશે જ્યારે અહીં દરબાર ભરાતો હશે. રાજાનો પહેરવેશ, તલવાર તેમજ પાઘડી રાખેલી છે. સિંહની પ્રતિમા, ઉપર ઝુમર છે ઘણા બધા મોટી સાઈઝના. અને ચારે બાજુ રોમન મૂર્તિઓ છે આ બધી. મહારાણીને ક્યાંય જવું હોય તો આમાં પાલખીમાં બેસીને જવા આવવાનું. આમાં પાલખીમાં બેસીને બે પાલખીઓ છે લાકડાની. દાગીના છે, ચાવીઓ, શંખ, તાળા છે. જ્યાં નાની તોપ, કટારો, રમકડા છે કિલ્લામાં. ત્યાં ચપ્પલ છે, વાસણો છે. બેટ, બીજા માળે પારમ છે રાજકુમારોને હિંચકવા માટે. ચાર બાજુ અરીસાઓ છે અલગ અલગ આકારના. બસ ઉપરથી અહીંયા ક્લોક છે, ઘડિયાળ, ક્લોક ટાવર. આ તો પ્રાગ મહેલ. આ જૂનો આઈના મહેલ છે, તેમાં ખંડિત છે. તો આ બાજુ છે આઈના મહેલ, એમાં શૂટિંગ કરવાની મનાઈ છે.